હેલો ફ્રેન્ડ્સ, 502 પેપરના યુનિટ નંબર 3 જેનું લેક્ચર નંબર 2 આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કન્વર્જન્સ સિક્વન્સ, ડાયવર્જન્સ સિક્વન્સ આ બધાની ડેફિનેશન આપણે ભણી ગયા અને એના કેટલાક ઉદાહરણ પણ આપણે જોઈ ગયા, એટલે કે એના કેટલાક એક્ઝામ્પલ આપણે શીખી ગયા છીએ. સિક્વન્સની ડેફિનેશન પણ આપણે ભણી ગયા છીએ. તો હવે આજે આપણે આગળ એક થિયરમ જોઈએ, જે convergent sequence in a metric space has a unique limit. અથવા તો આવી રીતે પૂછાય, if Pn converges P and Pn converges P dash, then P is equal to P dash. Convergent sequence in a metric space has a unique limit. એ આપણે સાબિત કરવાનું છે, એટલે કે Pn to P જે છે એ કન્વર્જન્ટ સિક્વન્સ હોય, બરાબર, અને Pn ટુ P ડેશ પણ કન્વર્જન્ટ હોય તો P ઇક્વલ ટુ P ડેશ મળે, એ આપણે સાબિત કરીશું. પ્રૂફ જોઈએ તો ફર્સ્ટ આપણે લઈ લઈશું કોઈ Pn સિક્વન્સ છે, કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ XDમાં. લેટ P એન્ડ P ડેશ આર લિમિટ્સ ઓફ Pn. હવે Pnના બે લિમિટ છે, જે છે P અને P ડેશ. Pn જે છે એ કન્વર્જન્ટ સિક્વન્સ છે મેટ્રિક સ્પેસ XDની અંદર, અને P અને P ડેશ શું લીધા આપણે? આ જે Pn સિક્વન્સ લીધી છે કન્વર્જન્ટ, એ સિક્વન્સની લિમિટ લીધી છે. એટલે કે કન્વર્જન્ટ સિક્વન્સની લિમિટને કેવી રીતે લખાય? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Pn ઇક્વલ ટુ P એન્ડ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Pn ઇક્વલ ટુ P ડેશ. We will have to prove P equal to P dash. Suppose P does not equal to P dash. આપણે શું બતાવવું પડશે? P equal to P dash. એના માટે આપણે પહેલાં તો સપોઝ કરી લઈએ P નોટ ઇક્વલ ટુ P dash છે એવું, જેને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. પહેલાં તો ઇક્વેશન નંબર 1 આપણે શોધીશું, કે જે છે D P dash ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા હોય, જે ગ્રેટર દેન 0 હોય, અને ઇક્વેશન નંબર 1 આપું. સિન્સ Pn to P converges હોય, lambda by 4 greater than 0 હોય, there exists positive integer n1 such that every n greater than or equal to capital N, then D P and P less than lambda by 4, જેને ઇક્વેશન નંબર 2 આપીએ. આપણે પહેલાં શું લીધું? P અને P ડેશનું જે મેટ્રિક સ્પેસની અંદર મળે છે, એ શું મળે છે આપણે? ડી P dash is equal to lambda, જેને ઇક્વેશન નંબર 1 આપીએ. સિન્સ Pn કન્વર્જિસ ટુ P હોય ત્યારે લેમ્બડા બાય 4 ગ્રેટર દેન 0 હોય, તો પોઝિટિવ ઇન્ટીઝર આપણે અહીંયા કન્વર્જિટ સિક્વન્સ છે માટે અંદર પોઝિટિવ ઇન્ટીઝર આપણે લઈશું. ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીઝર કેપિટલ N1 સચ ધેટ એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N1, ધેન ડી Pn P લેસ દેન લેમ્બડા બાય 4, ઇક્વેશન નંબર 2 આપીએ. હવે એવી રીતે જો Pn કન્વર્જિસ ટુ P ડેશ લઈએ, જે છે ફોર લેમ્બડા બાય 4 ગ્રેટર ધેન 0, ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીઝર N2 લઈએ સચ ધેટ એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N2, ધેન ડી Pn P ડેશ લેસ દેન લેમ્બડા બાય 4, એને ઇક્વેશન નંબર 3 આપી દઈએ. તો અહીંયા આપણે પહેલાં શું લીધું? પહેલાં લેમ્બડા લીધા, જે P અને P ડેશ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે. પછી Pn ટુ P જે છે એ કન્વર્જિસ છે, તો લેમ્બડા બાય 4 આપણે લઈએ, જેના માટે પોઝિટિવ ઇન્ટીઝર કેવો છે? N1, અને Pn ટુ P ડેશ માટે પોઝિટિવ ઇન્ટીઝર N2 લીધો. N2 N1 બંનેને ઇક્વેશન નંબર આપી દીધા. હવે આગળ આપણે શું કરીશું? ટેકિંગ n એવો લઈએ જે મેક્ઝિમમ N1 હોય, N2 હોય, દેન n ઇઝ પોઝિટિવ ઇન્ટીઝર, કે N1 જે પોઝિટિવ ઇન્ટીઝર છે, N2 પોઝિટિવ ઇન્ટીઝર છે, એનો મેક્ઝિમમ n હોય એ આપણે લઈશું પોઝિટિવ ઇન્ટીજર, જે n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N1, n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N2. હિયર એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N ઇમ્પ્લાઇઝ n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N1, n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N2, બરાબર છે. તો અહીંયા આપણે ડિસ્ટન્સ Pn P લેસ દેન લેમ્બડા બાય 4 અને ડિસ્ટન્સ Pn P ડેશ લેસ દેન લેમ્બડા બાય 4 લખીશું. સો ડિસ્ટન્સ P કેપિટલ N P લેસ દેન લેમ્બડા બાય 4, ડી P કેપિટલ N P ડેશ લેસ દેન લેમ્બડા બાય 4, જેને ઇક્વેશન નંબર આપણે 4 આપીએ, જ્યાં એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N. એટલે આપણે શું કર્યું? અહીંયા જે સ્મોલ n જે છે એની જગ્યાએ તમે કેપિટલ N મૂક્યો છે, બરાબર, કે એવરી n જે છે સ્મોલ n એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે કેપિટલ N.
બાય ટ્રાયંગ્યુલર ઇનક્વાલિટી પરથી આપણે શું લખી શકીએ? ડિસ્ટન્સ પી પી ડેશ લેસ દેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ પી પી એન પ્લસ ડિસ્ટન્સ પી એન પી ડેશ લેસ દેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ પી પી એન જે છે એની જગ્યાએ શું આવશે? શું છે? લેસ દેન ઓર ઇક્વલ ટુ લેમ્ડા બાય 4. તો અહીંયા આપણે શું લખીશું? લેમ્ડા બાય 4. હવે ડિસ્ટન્સ પી એન પી ડેશ એટલે કે ડી પી એન પી ડેશ જે છે એ લેસ દેન પાઈ બાય 4 છે. તો અહીંયા પણ લેસ દેન લેમ્ડા બાય 4. તો અહીંયા લેમ્ડા બાય 4 લખીશું. લેમ્ડા બાય 4 પ્લસ લેમ્ડા બાય 4 એટલે શું થશે? લેસ દેન લેમ્ડા બાય 2. લેસ દેન લેમ્ડા બાય 2. સો ડી પી પી ડેશ લેસ દેન લેમ્ડા બાય 2. તો લેમ્ડા એ લેસ દેન છે લેસ દેન લેમ્ડા બાય 2 કરતાં. લેમ્ડા લેસ દેન લેમ્ડા બાય 2 છે. સિન્સ લેમ્ડા જે છે એ ગ્રેટર દેન 0 છે અને 1 લેસ દેન 0.5 જે નોટ પોસિબલ છે, બરાબર. 0.5 એ 1 કરતાં મોટા ના થાય. એવી રીતે લેમ્ડા જે છે એ લેમ્ડા બાય 2 કરતાં મોટા નહીં થાય. એટલે અવર સપોઝિશન ઇઝ અ રોંગ. હિયર આપણને શું મળે છે? કોન્ટ્રાડિક્શન મળે છે. જે પી ઇક્વલ ટુ પી ડેશ. thus convergence sequence in metric space has a unique limit. હવે આગળ એક થિયરમ જોઈએ કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ અ બાઉન્ડેડ. બરાબર છે. હવે દરેક કન્વર્જન્ટ સિક્વન્સ જે છે એ મેટ્રિક સ્પેસ છે ઇઝ અ જે બાઉન્ડેડ છે એવું કહેવા માગે છે. તો એ પ્રૂફ કરવા માટે પહેલાં કન્વર્જન્ટ સિક્વન્સ લેવી પડશે. So let Pn be a convergent sequence in a metric space XD and Pn converges to P where P belongs to capital X. Since Pn converges to P belongs to capital X, તો આપણે કોઈ એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ જે ગ્રેટર દેન 0 હોય. હવે Pn કન્વર્જિસ ટુ P છે તો એ ડેફિનેશન પ્રમાણે શું લખાશે? પોઝિટિવ ઇન્ટીજર હશે કેપિટલ, જે એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N ધેન ડી Pn P લેસ દેન 1. તો ડી પી એન પી લેસ દેન 1, ડી પી એન પ્લસ 1 પી લેસ દેન 1, ડી પી એન પ્લસ 2 પી લેસ દેન 1. એવી રીતે તમે લખી શકો છો આગળ. તો હવે જોઈએ કે લેટ ઈ બી ધ રેન્જ ઓફ સિક્વન્સ પીએન. હવે પીએન જે સિક્વન્સ છે એની આપણે એક રેન્જ લઈ લઈએ જે છે ઈ. હવે પીએન ઇઝ અ બાઉન્ડેડ ઇફ એન્ડ ઓનલી ઇફ તેની રેન્જ જે છે એ બાઉન્ડેડ હોવી જોઈએ. એટલે કે પીએન ક્યારે બાઉન્ડેડ થશે? રેન્જ પીએન જે છે એ ઈ બરાબર એની બાઉન્ડેડ હોય ત્યારે. એન્ડ ઈ ઇઝ અ બાઉન્ડેડ ઇફ ડી પીએન પીએન બિલોંગ્સ ટુ ઈ ઇઝ અ બાઉન્ડેડ. ક્લિયરલી ડી પીએન બિલોંગ્સ ટુ ઈ ઇઝ બાઉન્ડેડ બિલો બાય 0. બરાબર. તો એન્ડ ટેકિંગ k ઇક્વલ ટુ મેક્સિમમ ડી પી1 પી ડી પી2 પી થી ડી પીએન માઇનસ 1 પી થી 1 મળશે. બરાબર છે. સો અહીંયા જે ડી પી1 પી જે છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ શું થશે? કે થશે. કેમ કે આની અંદર જે કે બરાબર શું છે? મેક્સિમમ પોઈન્ટ છે આનો. એટલે માટે કે જે છે મોટો છે એની અંદર જે ડી પી1 પી આપેલું છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ કે થશે. એવી રીતે ડી પી2 પી જે છે એ પણ લેસ દેન ઓર ઇક્વલ ટુ કે થશે. તો એવી રીતે આપણે લખતા જઈએ તો લાસ્ટ પદ કઈ છે? 1 છે સેટની અંદર. એ 1 પણ લેસ દેન ઓર ઇક્વલ ટુ કે થાય. એન્ડ ડી પીએન પી લેસ દેન 1, ડી પીએન પ્લસ 1 પી લેસ દેન 1. એવી રીતે તમે લખી શકો આગળનું પદ કે પીએન પ્લસ 2 પી લેસ દેન 1. સો પીએન પી લેસ દેન 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ કે, ડી પીએન પ્લસ 1 પી લેસ દેન 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ કે. એવી રીતે તમે આગળના પદ લખી શકો છો. સો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડી પીએન પી લેસ બરાબર છે. ડી પીએન પી જ્યાં પીએન શું છે? ઈમાં છે. લેસ દેન ઓર ઇક્વલ ટુ કે લખાશે. હવે આ જે છે એ પદ આ કેવું છે? બાઉન્ડેડ એબો છે. તો બાઉન્ડેડ એબો છે અને ઇક્વેશન નંબર 2 આપો તો ફ્રોમ 1 એન્ડ 2 પરથી તમે શું લખી શકો? Pn belongs to E is a bounded. Range E of Pn is a bounded. So Pn is bounded લખાશે. Thus any convergent sequence in a metric space is a bounded. બરાબર છે. કોઈ આપણે Pn જે છે કન્વર્જિટ સિક્વન્સ લીધી. હવે કન્વર્જિટ સિક્વન્સ હોય તો આપણે એને કેવી રીતે સ્ટાર્ટ કરી લખવાનું કે Pn કન્વર્જિસ ટુ P હોય તો એના માટે પોઝિટિવ ઇન્ટીજર આપણે લીધા, જે N1 લીધા, N2 લીધા. હવે આ N1 N2 N3 એવી રીતે લઈને આપણે શું કર્યું? પછી મેક્સિમમ લઈ લીધો કેપિટલ N. એના ઉપરથી આપણે શું મેળવ્યું? એ બાઉન્ડેડ એબો છે એટલે કે બાઉન્ડેડ છે માટે Pn એ બાઉન્ડેડ છે. અને આપણે શું જોતું હતું? જે કન્વર્જિસ સિક્વન્સ Pn ધારી હતી એ મેટ્રિક સ્પેસ
જે છે એ બાઉન્ડેડ મળે, જે આપણે અહીંયા પ્રૂફ કર્યું. તો હવે આગળ આપણે થિયરમ જોઈએ. Let XD be a metric space and E subset X if P belongs to X is a limit point of E, then there is a sequence Pn in E such that Pn converges to P. તો શું આપ્યું છે સ્ટેટમેન્ટ? લેટ XD બી અ મેટ્રિક સ્પેસ અને E સબસેટ X. અહીંયા જે XD મેટ્રિક સ્પેસ આપ્યું છે એની અંદર Xના સબસેટ કોઈ E હોય, ઇફ P બિલોંગ્સ ટુ X થાય તો આપણે શું લખીશું? લિમિટ પોઈન્ટ ઓફ E ધેર ઇઝ અ સિક્વન્સ Pn. Eનું જે લિમિટ પોઈન્ટ છે એ Pnનું મતલબ લિમિટ પોઈન્ટ થશે, બરાબર? તો ઇન E સચ દેટ Pn કન્વર્જિસ ટુ P મળે. આપણે Pn કન્વર્જિસ ટુ P લાવવાના છે જ્યારે E સબસેટ X હોય અને જે P જે છે લિમિટ પોઈન્ટ હોય, બરાબર? ત્યારે તો Pn કન્વર્જિસ ટુ P લાવીએ તો એના માટે આપણે શું કરીશું? ફર્સ્ટ we have XD be a metric space and E subset X and P belongs to X is a limit point of a E. આટલી વસ્તુ તમને આપી દીધી છે થિયરમની અંદર કે શું આપ્યું છે? XD મેટ્રિક સ્પેસ છે, E સબસેટ X છે, P belongs to X છે, ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ અ E. તો એપ્સેલોન ગ્રેટર દેન 0 લઈ શકાય, બરાબર? લિમિટ પોઈન્ટ હોય તો સિન્સ P ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ E, એવરી નેબરહુડ ઓફ P કન્ટેન્સ એટલીસ્ટ વન પોઈન્ટ ઓફ E. જો P લિમિટ પોઈન્ટ હોય તો આપણે આગળ એક થિયરમ બની ગયા કે એવરી નેબરહુડ ઓફ P કન્ટેન્સ એટલીસ્ટ વન પોઈન્ટ ઓફ અ E અધર દેન P. તો લિમિટ પોઈન્ટ હોય તો એને આવી રીતે લખી શકાય. માટે N1P કન્ટેન અ પોઈન્ટ P1 ઓફ E અધર દેન P. એવી રીતે N1/2 Pની માટે પણ લખી શકાય કે કન્ટેન્સ અ પોઈન્ટ P2 ઓફ અધર દેન P. તો એવી રીતે લખતા જઈએ તો N1/N ઓફ P કન્ટેન્સ અ પોઈન્ટ Pn ઓફ E અધર દેન P, બરાબર છે? તો વી હેવ સિક્વન્સ Pn જે છે એની અંદર આપણને મળે છે, એટલે Pn બિલોંગ્સ ટુ Eના જે નેબરહુડની અંદર મળે છે નેબરહુડ ઓફ 1/N P, એવરી N બિલોંગ્સ ટુ કેપિટલ N. તો DPnP લેસ દેન 1/N, એવરી N બિલોંગ્સ ટુ કેપિટલ N. Choose a positive integer capital N so large such that n greater than 1/epsilon. તો કોઈ હવે આપણે શું કર્યું? પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ N લઈ લીધો જે લાર્જ છે 1/epsilon કરતાં. સો એવરી N બિલોંગ્સ ટુ કેપિટલ N ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N. તો આપણે શું લખી શકાશે? DPnP લેસ દેન 1/N લખાય, કારણ કે 1/કેપિટલ N જે છે એના કરતાં 1/N નાનો છે, લેસ દેન છે. તો આપણે એના જગ્યાએ આ લખી શકીએ તો લેસ દેન 1/કેપિટલ N લખી દઈએ 1/Nની જગ્યાએ, અને 1/N છે એની જગ્યાએ લેસ દેન એપ્સાઇલોન લખીએ તો ડિસ્ટન્સ PnP લેસ દેન એપ્સાઇલોન. thus for any epsilon greater than 0 we have a positive integer n such that n greater than or equal to capital N implies DPnP less than epsilon. So limit n tends to infinity Pn ઇક્વલ ટુ P. તો અહીંયા આપણને Pn જે છે સિક્વન્સ એની લિમિટ શું મળે છે? P મળે છે. તો thus a sequence Pn in a E such that Pn converges to P, બરાબર છે? અહીંયા આપણને મળી ગયું કે Pn converges to P શોધવાનું હતું આપણે. એમની અંદર શું હતું? કન્ડિશન શું આપી હતી આપણને? Pnની આપણે લિમિટ પોઈન્ટ P આપ્યું હતું. તો લિમિટ પોઈન્ટની ડેફિનેશન પહેલાં યુઝ કરી કે લિમિટ પોઈન્ટની ડેફિનેશન પ્રમાણે એનું નેબરહુડ હશે જેની અંદર P1 માટે લઈએ તો શું મળશે? E અધર દેન P હશે. એવી રીતે P2 માટે E અધર દેન P હશે. તો Pn સુધી આપણે લખીએ, પછી એપ્સલોન લીધા, બરાબર છે? તો એ રીતે આપણે DPnP લેસ દેન એપ્સલોન મેળવ્યા, જે આપણે લિમિટ પોઈન્ટ તરીકે લખી શકીએ છીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Pn ઇક્વલ ટુ P.